નમસ્કાર. મિડલ ઇસ્ટમાં વધી રહેલા યુદ્ધના તણાવને કારણે અને હોર્મુઝ ખાડીમાં સર્જાયેલી સમસ્યાને કારણે ભારત સહિત વિશ્વભરમાં ઇંધણ સપ્લાય અટકી ગયો છે અને ગંભીર સંકટ જોવા મળી રહ્યું છે. આ સમયગાળામાં ગેસ સિલિન્ડરની અછત પણ જોવા મળી રહી છે. ભારતભરમાં કોમર્શિયલ એલપીજી ગેસની એવી તો અછત જોવા મળી રહી છે કે હોટલ હોય, રેસ્ટોરન્ટ હોય કે ચાની ટપરી હોય, ચૂલા યુગ જાણે પાછો આવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. દેશની અનેક હોટલોમાં અત્યારે હાલ ગેસના સ્ટવ જે છે તે શોભાના ગાંઠિયા બની ગયા છે અને રસોઈયાઓ લાકડાના ચૂલા પર અત્યારે હાલ તો ચા હોય કે રસોઈ હોય તે બનાવી રહ્યા છે. કોમર્શિયલ ગેસની અછત સર્જાતા હોટલ અને લારી પર ચૂલાનો ઉપયોગ અત્યારથી જ શરૂ થઈ ગયો છે. ક્યાંક તો ચૂલા બનાવવાની શરૂઆત કરી હોય ઈંટના માધ્યમથી અથવા તો અન્ય સામગ્રીથી તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સ્ટ્રીટ ફૂડના સ્ટોલ હોય, ચાની લારી હોય કે હોટલ ઉદ્યોગ હોય, ગેસના બર્નરને બદલે લાકડાના ચૂલા સળગતા જોવા મળી રહ્યા છે અને લાકડાની માંગમાં અચાનક ઉછાળો આવ્યો છે. દર્શક મિત્રો, આપના શહેરમાં કે આપના વિસ્તારમાં પણ જો આ પ્રકારના ચૂલા સળગતા જોવા મળે તો અહીં કોમેન્ટમાં જરૂર બતાવજો. અને હવે લાકડાનો ઉપયોગ ફરીથી શરૂ થયો છે તો તેની માંગમાં વધારો થયો છે અને સાથે સાથે તેના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે, એટલે કે મોંઘવારીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. લાકડાના વેપારીઓ અત્યારે હાલ પૂરતો તો સ્ટોક રહ્યો નથી તેવા કારણ દર્શાવી રહ્યા છે, કારણ કે વધારે નફો કમાવી લેવાની એક લાલચ છે. બીજી તરફ ધંધો કરવો અશક્ય બની ગયો છે નાના નાના હોટલ માલિકો હોય કે રેસ્ટોરન્ટો હોય. દર્શક મિત્રો, જો આ યુદ્ધ જલ્દી નહીં અટકે તો આગામી સમયમાં લાકડાના ભાવ જ નહીં પરંતુ ઈંધણ હોય, ગેસ હોય, પેટ્રોલ હોય, ડીઝલ હોય કે અન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ હોય, ભાવ આસમાને પહોંચશે. આ કાર્યક્રમ અને આ વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવશો અને મુંબઈ સમાચારને જોતા રહેશો. નમસ્કાર.